અહીંયા આપણે લેક્ચર 5 માટે મળ્યા છીએ. લેક્ચર 4માં આલ્ફા એમિનો એસિડનું સંશ્લેષણનો ટૉપિક આપણે સ્ટાર્ટ કર્યો હતો. તેમાં તમે એક પ્રક્રિયા એટલે કે એની એક બનાવટ ભણ્યા હતા, આલ્ફા એમિનો એસિડ કઈ રીતે બનાવી શકાય. તો ત્યાં તમે શું લીધું હતું કે આલ્ફા એસિડ લઈ અને એમાંથી તમે સૌપ્રથમ આલ્ફા હેલો એસિડ બનાવ્યો અને આલ્ફા હેલો એસિડ સાથે એમોનિયા સાથે પ્રક્રિયા કરી અને તમે એમિનો એસિડનું ઉત્પાદન કર્યું હતું. એટલે કે એની એક બનાવટ આપણે ભણ્યા હતા. તો હવે અહીંયા એક બીજી પ્રક્રિયા છે કે ગ્લેબિયલ થેલેમાઇડ પદ્ધતિ. ગ્લેબિયલ થેલેમાઇડ પદ્ધતિમાં શું જોવા મળશે તો કે સૌપ્રથમ આપણને આ પદ્ધતિ કે આલ્ફા એમિનો એસિડ બનાવવાની એક સામાન્ય પદ્ધતિ છે. એટલે કે સામાન્ય પદ્ધતિથી આપણે શું કરી શકીએ, બનાવી શકીએ. કોઈ પણ 2 કે 3 પદાર્થ ભેગા કરીએ તો એક સાદી એવી પદ્ધતિથી આપણને આલ્ફા એમિનો એસિડ મળી શકે છે. હવે આ પદ્ધતિમાં એમિનો એસિડ બનાવવા માટે કે જેમ સૌપ્રથમ એમિનેશનમાં તમે શું કર્યું હતું, આલ્ફા હેલો એસિડ એટલે કે આલ્ફા હેલોજન એસિડનો ઉપયોગ કર્યો હતો. હેલોજન એટલે કે ત્યાં આપણને આલ્ફા સ્થાનના કાર્બન ઉપર ક્લોરિન, બ્રોમિન, આયોડિન જેવા દ્રાવણો હતા. સમૂહ 17ના તત્વ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનનું વિસ્થાપન થયેલું હશે. તો ત્યાં આપણે આલ્ફા હેલોજન એસિડનો ઉપયોગ કર્યો હતો. પણ અહીંયા તમારે કે બીજી પદ્ધતિમાં એટલે કે ગ્લેબિયલ થેલેમાઇડ પદ્ધતિમાં આપણે આલ્ફા હેલોજન એસિડને બદલે આલ્ફા હેલોજન એસ્ટર એટલે કે આલ્ફા હેલો એસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે કઈ રીતે એની પદ્ધતિમાં આપણે શું કરવું જોઈએ, તો એના માટે આગળ કે હવે પોટેશિયમ થેલેમાઇડ અને આલ્ફા હેલો એસ્ટરની પ્રક્રિયાથી એટલે કે સૌપ્રથમ પોટેશિયમ થેલેમાઇડ આપણે કઈ રીતે બનાવશું તો કે પોટેશિયમ એટલે કે ત્યાં પોટેશિયમ એટલે કે એની સંજ્ઞા એ પ્રકારની કોઈ એક પ્રક્રિયક હાજર હશે. એને હેલો એસ્ટર સાથે, એસ્ટર કોને કહેવામાં આવે કે જ્યાં COO એટલે કે બંને બાજુ આલ્કેન શ્રેણી ગોઠવાયેલી હોય અને મધ્યમાં ક્રિયાશીલ સમૂહ તરીકે COO હાજર હોય તો એને મારે એસ્ટર ક્રિયાશીલ સમૂહ તરીકેનો પરમાણુ કહી શકાય. એ પ્રક્રિયાથી બનતી નિપજ કે એ બંનેની પ્રક્રિયા કરવાથી જે નિપજ બનશે એ નિપજનું મારે હું જળ વિભાજન કરી દઉં. જળ વિભાજન એટલે કે એમાં પાણીનો અણુ શું કરી દઉં, ઉમેરી દઉં. પાણીનો અણુ શું કરવામાં આવે, એમાં ઉમેરવામાં આવે ત્યારે આપણને એમિનો એસિડ મળે છે. અને જળ વિભાજન કરતી વખતે કોઈ હાઇડ્રોજન પરમાણુને શું લેવો પડે, હાજર રાખવો પડે. H+ એટલે કે એસિડની હાજરી સૂચવે છે. અથવા તો તમે કોઈ ઇનઓર્ગેનિક એસિડ જેવા કે HCl, H2SO4 અને NH3 જેવા એસિડનો ઉપયોગ કરી અને એની સાથે આપણે પાણી ઉમેરવામાં આવે ત્યારે આપણને જળ વિભાજનની પ્રક્રિયામાં આગળ એમિનો એસિડ ઉત્પન્ન થશે. તો સૌપ્રથમ આપણે અહીંયા પહેલાં રિએક્શન જોઈએ કે પોટેશિયમ થેલેમાઇડ કઈ રીતે બનશે. તો કે થેલેમાઇડના અણુ સાથે થેલેમાઇડ લઈ લો એટલે કે જુઓ અહીંયા બેન્ઝિન રિંગ જોડે C ડબલ બોન્ડો અને NH. થેલેમાઇડ છે, NH એટલે એમાઇડ ગ્રુપ જોડાણું. આખો બીજો અણુ શેનો છે, NH સિવાયનો જે બાકીનો જે પરમાણુ હતો એ થેલિક એસિડ છે. પણ એની સાથે મેં NHનું વિસ્થાપન કરી દીધું એટલે એનું નામ શું થઈ ગયું, થેલેમાઇડ. એ પ્રકારનો પરમાણુ અહીંયા લીધો છે. એ પ્રકારની એક પ્રક્રિયક લીધી છે, પ્રક્રિયક માટેનો એક પ્રક્રિયક. અને એની સાથે થેલેમાઇડ સાથે પોટેશિયમ ઇથોક્સાઇડ એટલે જો ઇથેનોલ હોત તો C2H5OH હોત. પણ પોટેશિયમ ઇથોક્સાઇડ એટલે કે ત્યાં Hની જગ્યાએ કોનું વિસ્થાપન થઈ ગયું, પોટેશિયમનું, Kનું એટલે કે પોટેશિયમનું વિસ્થાપન થઈ ગયું છે. આ બંને પ્રક્રિયા કરતા એટલે કે આ બંને કેવા થયા, આપણા પ્રક્રિયક થયા. જુઓ અહીંયા પોટેશિયમ ઇથોક્સાઇડ બંને પ્રક્રિયક થયા થેલેમાઇડ અને પોટેશિયમ ઇથોક્સાઇડ. પોટેશિયમ ઇથોક્સાઇડમાંથી કેમ કે મારે મેળવવું છે શું,
તો કે પોટેશિયમ થેલેમાઇડ. એટલે કે ત્યાં જે થેલેમાઇડ ઉપર નાઇટ્રોજન જોડે જે હાઇડ્રોજન જોડાયેલો છે એ ક્યાં પ્રક્રિયા કરી દેશે? પોટેશિયમ ઇથોક્સાઇડ જોડે જોડાઈ જશે. અને આ જે પોટેશિયમ રહ્યો એ કોની જોડે જોડાઈ જશે? અહીંયા નાઇટ્રોજન જોડે જોડાઈ જશે. ત્યારે મને શું મળશે? પોટેશિયમ થેલેમાઇડ મળશે. હવે આ પોટેશિયમ થેલેમાઇડ સાથે બીજું કોણ છૂટું પડે? તો કે C2H5O જોડે હાઇડ્રોજન આવી ગયો એટલે કે C2H5OH એટલે કે ઇથેનોલ મળ્યો. અને બીજું નિપજમાં મારે જે એમિનો એસિડ બનાવવા માટે જોઈએ છે એ મને શું મળ્યું? તો કે પોટેશિયમ થેલેમાઇડ મળી ગયો. હવે અહીંયા આગળ હજુ આપણે એમાંથી શું કરવાનું છે? પોટેશિયમ થેલેમાઇડનો ઉપયોગ કરી એની સાથે આલ્ફા હેલો એસ્ટર પ્રક્રિયા કરી અને એનું પણ જળ વિભાજન કરી અને શું કરશે? મને એમિનો એસિડ મેળવી શકાય. તો આપણે અહીંયા એક સ્ટેપ થયું જેમાંથી આપણે શું મેળવી શક્યો? પોટેશિયમ થેલેમાઇડ મળી ગયો. હવે અહીંયા પોટેશિયમ થેલેમાઇડ સાથે કોણ પ્રક્રિયા કરે? કે પોટેશિયમ થેલેમાઇડ સાથે એટલે કે ત્યાં જુઓ NK છે એટલા માટે એનું આખું નામ શું આપી દીધું? પોટેશિયમ થેલેમાઇડ. ત્યાં K પરમાણુ જોડાણો એ પોટેશિયમ તરીકે વર્તે, એનું નામ પોટેશિયમ છે એટલે એને પોટેશિયમ થેલેમાઇડ કહી દીધું. હવે એ આલ્ફા હેલો એસ્ટર સાથે પ્રક્રિયા કરશે. તો સૌ પ્રથમ અહીંયા એસ્ટર એટલે કે જુઓ અહીંયા આલ્ફા કાર્બન ઉપર જે બ્લુ કલરથી લખ્યું છે આલ્ફા ClCH એની ઉપર આલ્ફા લખ્યું છે, એની બાજુમાં COO અને C2H5 એટલે કે જે C2H5 અને આ બાજુ CH એટલે કે RCOO એટલે કે શું થઈ ગયો? એક એસ્ટર ક્રિયાશીલ સમૂહ થઈ ગયો. અને આલ્ફા કાર્બન ઉપર સૌ પ્રથમ પહેલાં ડાબી બાજુ શું લખ્યું છે? ક્લોરિન અને નીચે R એટલે કે આખી આલ્કેન શ્રેણી છે. એ R બરાબર તમે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન ગમે તે લઈ લો તો તમને જુદા જુદા આપણે એમિનો એસિડ મેળવી શકાય. હવે એના ઉપરથી કે એ કોના સાથે જોડાશે? તો કે બાજુમાં આપણે જે પોટેશિયમ થેલેમાઇડ છે એની સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. આલ્ફા સ્થાન ઉપર ક્લોરિન પરમાણુ છે, આનું નામ આલ્ફા ક્લોરો એસિટેટ કહેવું હોય તો પણ કહેવાય. પણ અહીંયા આપણે એનું નામ શું કહી દીધું? સાદું એવું એનું બેઝિક નામ કે આલ્ફા હેલો એસ્ટર. ક્રિયાશીલ સમૂહ જે જોડાયેલા હોય એ પ્રકારના પરમાણુનો આપણે ઉપયોગ કરવાનો છે. તો કે અહીંયા એ કોના સાથે પ્રક્રિયા કરશે? તો કે પોટેશિયમ થેલેમાઇડમાં રહેલો K પરમાણુ અને આ બાજુ આલ્ફા હેલો એસ્ટરમાં રહેલો Cl પરમાણુ બંને વચ્ચે શું કરશે? નાઇટ્રોજન અને કાર્બનને જોડાવાનું છે. એટલે કે એ બંને પરમાણુ એક પોઝિટિવ આયન અને આમાંથી એક નેગેટિવ આયન દૂર થઈ અને આપણને શું છૂટું પાડી દીધું? KCl. હવે એના પછીની જે નિપજ મળી એ આપણી નિપજ આવશે. એના પછીની જે નિપજ મળી એ નિપજમાં આપણને કે જુઓ ત્યાં નાઇટ્રોજન જોડે આખો જે આલ્ફા હેલો એસ્ટર હતો એ શું કરે? જોડાઈ જાય. આલ્ફા એસ્ટર પરમાણુ શું કરે? ત્યાં નાઇટ્રોજન પરમાણુ થેલેમાઇડ સાથેના નાઇટ્રોજન પરમાણુ સાથે શું કરશે? ત્યાં જોડાઈ જશે. હવે અહીંયા કે પાણીના અણુ સાથે શું કરવાનું? જળ વિભાજન કરવાનું છે. પોટેશિયમ થેલેમાઇડ સાથે આલ્ફા હેલો એસ્ટરે પ્રક્રિયા કરી દીધી. હવે એનું શું કરવાનું? જળ વિભાજન કરવાથી આપણને એમિનો એસિડ મળે. કેવા એમિનો એસિડ? આલ્ફા એમિનો એસિડ મળે. તો જુઓ અહીંયા સૌ પ્રથમ જે મધ્યસ્થ નિપજ મળી એ મધ્યસ્થ નિપજમાં આ બાજુ COO જોડે શું જોડાયેલું છે? C2H5. તો ત્યાં એક પાણીનો અણુ ઉમેરાય એટલે કે C2H5 એ શું કરશે? OH પરમાણુ લઈ લેશે અને એ શું બનાવી દેશે? જે COOH છે એ COO છે એ શેના તરીકે વર્તી જાય? COOH તરીકે. હવે અહીંયા આ બાજુ C ડબલ બોન્ડો બંને બાજુ હું 2 પાણીના અણુઓ બીજા પાછા 3 પાણીના અણુઓ ઉમેરાશે. એટલે કે બીજા 2 પરમાણુ શું કરશે? C ડબલ બોન્ડ O છે એની સાથે OH જોડાઈ અને જુઓ અહીંયા થેલિક એસિડનું રૂપાંતર થઈ ગયું COOH. હવે અહીંયા જે આ જમણી બાજુ છે આપણી જમણી બાજુ નિપજ હતી કે NCHR COO C2H5 સાથે શું જોડાઈ ગયું?
તો કે C2H5 સાથે OH જોડાણો એટલે આપણને શું મળ્યું? ત્યાં ઇથેનોલ મળ્યો, C2H5OH. ત્યાં એક પરમાણુ વચ્ચે વધ્યું શું હવે મધ્યસ્થમાં? NCH, એની નીચે R અને જમણી બાજુમાં COO. તો કે મારે આલ્ફા એમિનો એસિડમાં કયા કયા ક્રિયાશીલ સમૂહો હાજર હોય? તો કે એક COOH ક્રિયાશીલ સમૂહ COO હતો, તો એમાં પાણીનો અણુ ઉમેરાઈ અને ત્યાં હાઇડ્રોજન જોડાઈ ગયો એટલે શું મળી ગયું? COOH મળી ગયું, CHR. અને આ બાજુ જ્યાં બે OH પરમાણુ જોડી અને આપણે થેલિક એસિડ છૂટા પાડ્યા, એની સાથેના જે બે હાઇડ્રોજન પરમાણુ વધ્યા એ કોની સાથે જોડાઈ જાય? તો કે જે નાઇટ્રોજન પરમાણુ હાજર હતો એની સાથે બે હાઇડ્રોજન પરમાણુ જોડાઈ જાય એટલે એમાંથી મને શું મળ્યું? એમિનો એસિડ. હવે જે મધ્યસ્થ નિપજ હતી એમાં હું કોઈ પણ પ્રકારના ખનિજ એસિડ એટલે કે HCl, H2SO4 કે HNO3ની હાજરીમાં એનું જળ વિભાજન કરું. જળ વિભાજન એટલે કે એમાં પાણીનો અણુ ઉમેરવામાં આવે ત્યારે મને સૌપ્રથમ જે મધ્યસ્થમાં NHRCO હતી એમાં શું કરશે? 3 હાઇડ્રોજન પરમાણુ જોડાઈ જાય એટલે એમિનો એસિડ મળે. તો હવે પાણીના અણુમાંથી 3 હાઇડ્રોજન પરમાણુ જોડાઈ ગયા, તો આપણી જોડે 3 કયા પરમાણુ વધ્યા પાણીમાં? OH માઇનસ વધ્યા. તો જુઓ અહીંયા થેલિક એમાઇડ બેન્ઝિન રિંગ જોડે C ડબલ બોન્ડ O છે, તો એની સાથે શું કરી ગયું? OH જોડાઈ ગયો પ્લસ C2H5OH. એક OH વધ્યો, એ કોના જોડે જોડાઈ ગયો? C2H5OH. આને બીજી પણ રીતે લખી શકાય કે CH3CH2OH. એટલે કે એક અને બે કાર્બન આવ્યા અને એક બાજુ OH આવ્યો એટલે એનું નામ શું થઈ ગયું? ઇથેનોલ. અને આને એમિનો એસિડ કઈ રીતે કહેવાય? તો કે એક જ કાર્બન પરમાણુ ઉપર NH2 અને COOH બંને ક્રિયાશીલ સમૂહો હાજર છે, માટે આપણે એને શેના તરીકે ઓળખી શકતા હતા? એમિનો એસિડ. આ થઈ આપણી બીજા નંબરની પ્રક્રિયા કે ગ્લેબિયલ થેલેમાઇડ પ્રક્રિયા. સૌ પ્રથમ મેં શું કર્યું કે થેલેમાઇડ લઈ અને એને પોટેશિયમ ઇથોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાઈ, ત્યારે મને પોટેશિયમ થેલેમાઇડ મળ્યો. એ પોટેશિયમ થેલેમાઇડની મેં બીજી શેની સાથે પ્રક્રિયા કરાઈ? તો કે આલ્ફા હેલો એસ્ટર સાથે પ્રક્રિયા કરાઈ. હવે આલ્ફા હેલો એસ્ટર એ કોના સાથે પ્રક્રિયા કરે? તો કે આલ્ફા હેલો એસ્ટરે પોટેશિયમ થેલેમાઇડ સાથે પ્રક્રિયા કરી અને KClનો પરમાણુ દૂર કર્યો, ત્યારે એક મધ્યસ્થ નિપજ મળી. એ મધ્યસ્થ નિપજની સાથે આપણે HCl અને H2O બંને ઉમેરી અને એમાંથી આપણે શું મેળવ્યું? એમિનો એસિડ, થેલિક એસિડ અને ઇથેનોલ છૂટા પાડ્યા. હવે અહીંયા નેક્સ્ટ કે આ જે આપણે જ્યાં R આપણે જે R લીધા એમિનો એસિડમાં આપણને નીચે જે R પરમાણુ મળ્યો હતો એટલે કે આલ્ફા હેલો, જે અહીંયા આલ્ફા હેલો એસ્ટરમાં આપણે જે આ R પરમાણુ છે આલ્ફા કાર્બનની નીચે એ R પરમાણુ, એ R પરમાણુની જગ્યાએ જો હું H જોડી દઉં તો NH2CH2 COOH એટલે કે ગ્લાયસિન મળે. એ R પરમાણુની સાથે જો હું C6H5CH2 જોડી દઉં તો મને ફિનાઇલ એલેનાઇન મળે. ફક્ત જો હું એક CH2 પરમાણુ જોડી દઉં એ R પરમાણુ સાથે તો મને એલેનાઇન મળે. એવી જ રીતે જો કોઈ એક એસિડ ક્રિયાશીલ સમૂહ વધારાનો અને એક એમાઇન ક્રિયાશીલ સમૂહ વધારાનો જોડું તો જે આપણે જેમ એમિનો એસિડના પ્રકાર જોયા હતા જુદા જુદા, એ R પરમાણુ સાથે જે પ્રમાણે એની શૃંખલા જોડાયેલી હોય એ પ્રકારના આપણને જુદા જુદા એમિનો એસિડ બનાવી શકાય. તો આપણે આલ્ફા હેલો એસ્ટર જે R લીધો છે એની જગ્યાએ મારે એવા જુદા જુદા આલ્ફા હેલો એસ્ટર લઉં તો મને શું કરી શકાય? મારે જુદા જુદા એમિનો એસિડની બનાવટ થઈ શકે. હવે અહીંયા ત્રીજી બનાવટ, બે બનાવટ આપણે પૂરી કરી. હવે અહીંયા ત્રીજી બનાવટમાં સ્ટેકર સંશ્લેષણ કે એમાં શું થશે? તો કે આ પદ્ધતિમાં જેમ આપણે અત્યાર સુધીમાં સૌપ્રથમ આલ્ફા હેલો એસિડ લીધો પહેલી પ્રક્રિયામાં, બીજી પ્રક્રિયામાં શું લીધું આપણે? અહીંયા આલ્ફા હેલો એસ્ટર, પેલામાં એસિડ અને અહીંયા એસ્ટર. તો હવે અહીંયા કયા બે ક્રિયાશીલ સમૂહો કે હાજર હશે? તો કે આ પદ્ધતિમાં આલ્ડીહાઇડ અને કીટોનમાંથી એસિડ મેળવવામાં આવે છે.
એટલે કે આલ્ડીહાઇડ એટલે કે સી ડબલ બોન્ડ ઓ, એચ અને કીટોન એટલે કે સી ડબલ બોન્ડ ઓ એવા ક્રિયાશીલ સમૂહો હાજર હશે. એ પ્રકારના બંને ક્રિયાશીલ સમૂહો જે પદાર્થમાં હાજર હશે એ પદાર્થ લઈ અને એમાંથી આપણે શું કરવાનું છે? એમિનો એસિડ મેળવવાનો છે. તો કે સૌ પ્રથમ આલ્ડીહાઇડ અને કીટોન સાથે કે પહેલાં H3 અને HCN સાથે પ્રક્રિયા થતાં એમિનો નાઇટ્રાઇલ મળે છે. એટલે કે આલ્ડીહાઇડ અને કીટોન સાથે હું એમોનિયા NH3 અને HCN સાથે પ્રક્રિયા કરીશ ત્યારે મને એમિનો નાઇટ્રાઇલ મળશે. એના પછી હવે કે પહેલાં આપણે NH3 અને HCN બનાવવો પડે કે એમોનિયા અને HCN કઈ રીતે મળશે? તો કે પ્રક્રિયા માટે જરૂરી NH3 અને HCN NH4Cl અને NH4Cl લઈ લો. NaCN કે KCNની પ્રક્રિયા થાય તે મેળવવામાં આવે છે. એટલે કે આપણે સૌપ્રથમ જે મેં તમને કીધું કે અહીંયા મારે આલ્ડીહાઇડ અને કીટોન સાથે NH3 અને HCN સાથે પ્રક્રિયા કરાવવાની છે. તો કે એમોનિયા અને હાઇડ્રોસાયનાઇડ. હવે એના સાથે પ્રક્રિયા કરવા માટે એ બંને હું સૌપ્રથમ કઈ રીતે ઉત્પન્ન કરીશ, કઈ રીતે હું બનાવી શકીશ? તો એની માટે કે પ્રક્રિયા માટે જરૂરી એવું NH3 એમોનિયા અને HCN મેળવવા માટે સૌપ્રથમ જુઓ નીચે પ્રક્રિયા કે NH4Cl એમોનિયમ ક્લોરાઇડ, NaCN સોડિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરે તો Na અને Cl છૂટા પડી અને શું બને? સોડિયમ ક્લોરાઇડ. અને બીજું શું વધે? NH4CN. હવે NH4CN સાથે બંને બાજુ તીર આપ્યા છે નીચેની પ્રક્રિયામાં. બીજા નંબરની પ્રક્રિયામાં શું કીધું છે? ઇક્વેશનમાં બંને બાજુ તીર આપ્યા છે. એટલે કે એ પ્રતિગામી અને પૂર્વગામી બંને પ્રક્રિયા કરે. જે NH4Cl અને NaCN સાથે પ્રક્રિયા કરી અને આપણે શું મેળવી લીધું? NH4CN, જ્યાં નેગેટિવ પરમાણુની શું થઈ ગઈ? ફેરબદલી કરી. અને એના દ્વારા જે આપણને એમોનિયમ સાયનાઇડ મળ્યો એ એમોનિયમ સાયનાઇડમાંથી હું શું મેળવી શકું? એમોનિયા અને HCN. તમને એક એવો ક્વેશ્ચન થશે કે આ બંને કેમ આપણે રેડી જ ના લઈ લીધા? એમોનિયા તો રેડી મળે જ છે આપણને લેબમાં ઉપયોગમાં, પણ એ HCN છે એ આપણને તૈયાર મળશે નહીં. એટલા માટે આપણે આ એક શું કરવી પડી? એની બેઝિક પ્રક્રિયા કરી અને જે આપણે આલ્ડીહાઇડ અને કીટોન્સ સાથે જે એમોનિયા અને HCNનો ઉપયોગ કરવામાં આવે જે જરૂરી છે એ આપણે આ એક બેઝિક પ્રક્રિયાથી મેળવી શકાય. હવે એને મારે કોના સાથે પ્રક્રિયા કરવાની છે? કે જ્યાં આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ કે કીટોન ક્રિયાશીલ સમૂહ જે બંધારણમાં જોવા મળે એ બંધારણ સાથે મારે શું કરવાની? એની રાસાયણિક પ્રક્રિયા કરાવવાની છે. તો કે આગળ અહીંયા જુઓ, મેં આલ્ડીહાઇડ લઈ લીધો અને એને કોના સાથે મારે પ્રક્રિયા કરવાની? સૌથી પહેલાં એમોનિયા સાથે કે જ્યાં RC⋯O અને H એટલે કે COOH એક એવો થઈ ગયો આલ્ડીહાઇડ. એક બાજુ જે શૃંખલા ખાલી રહે, એક બાજુનો જે બંધ ખાલી રહે ત્યાં આખી આલ્કેન જોડાયેલું હોય. એટલે કે R મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન જે પરમાણુ હાજર લઈશ એ પ્રકારના એમિનો એસિડ મને મળે. તો એ શું કરશે? ત્યાં સૌથી પહેલાં NH3 જોડાવાનો પ્રયત્ન કરશે. એટલે કે NH3 જોડાય, અહીંયા C⋯O જે હાજર છે એ C⋯OH એ શેમાં રૂપાંતર થઈ જશે? એટલે કે RCHOH અને ત્યાંથી પાણીનો અણુ આપણને શું મળશે? દૂર મળશે. હવે એ પહેલાં એ શું કરશે? વચ્ચે જે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન છે એ બંને વચ્ચેનો દ્વિબંધ તોડી દેશે અને એમોનિયા ત્યાં જોડાય એટલે કે NH2 ત્યાં જોડાય અને એક હાઇડ્રોજન ક્યાં જોડાઈ જાય? ઓક્સિજન જોડે જોડાઈ જાય. RCH તો આપણે આ રિએક્શનમાં આ બાજુ જે આલ્ડીહાઇડમાં RCH હતા એવા RCH અહીંયા વધ્યા મધ્યમમાં. એની સાથે ફક્ત મેં શું જોડી દીધું? દ્વિબંધ તોડી અને NH પરમાણુ જોડી દીધો. અને ઓક્સિજન જે બે બંધ બનાવે એટલે કે એક જ બંધ હતો કાર્બન જોડે ઓક્સિજનનો, તો ત્યાં એક શું કર્યો? એક હાઇડ્રોજન પરમાણુ જે વધ્યો એ હાઇડ્રોજન પરમાણુ ત્યાં જોડાઈ ગયો. હવે એમાંથી એ શું કરશે? પાણીનો અણુ દૂર કરી દે. હવે આમાંથી પાણીનો અણુ દૂર કરે
તો કે કયા પરમાણુ કોણ કોણ આપે, એક H+ જોઈએ અને એક OH-. તો જે અહીંયા લાસ્ટમાં OH મળ્યો આપણને મધ્યસ્થ નિપજમાં, એ OH અને એમાઇન NH2માંથી શું કરશે, એક હાઇડ્રોજન મેળવી અને H2O છૂટા પાડશે, ત્યારે આપણને RCHNH એટલે કે અમાઇન મળે છે. શું મળશે, RCHNH એટલે કે અમાઇન મળશે. હવે એની સાથે મારે કોને પ્રક્રિયા કરાવવાની કે આલ્ડીહાઇડ અને કીટોન માટે આ પ્રક્રિયામાં NH3 અને HCN પ્રક્રિયા કરશે. એટલે કે RCH ડબલ બોન્ડ NH એ એની સાથે એ કોણ પ્રક્રિયા કરશે, HCN. તો કે HCN ત્યાં પ્રક્રિયા કરે એટલે કે જે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેના જે દ્વિબંધ છે એ દ્વિબંધ તૂટે અને યોગશીલ પ્રક્રિયા થાય. એટલે કે જે પ્રક્રિયક આપણે બહારથી ઉમેર્યો છે એ બંને પ્રક્રિયક શું કરે, કોઈ બે બીજા પરમાણુ સાથે જોડાવાનો પ્રયત્ન કરે. તો હવે કાર્બન અને નાઇટ્રોજન બંનેમાંથી એક બંધ તૂટે તો આપણે નાઇટ્રોજનની સંયોજકતા પૂરી કરવા માટે એને ત્યાં હાઇડ્રોજન આપી દીધો અને જે CH છે એની જોડે કોણ જોડાઈ જાય, સાયનાઇડ જોડાઈ જાય. એટલે કે શું મળે, RCHCnNH2. તો કે એમિનો નાઇટ્રાઇલ. કેમ કે NH2 એમાઇન હાજર છે, એ આપણે કાર્બન પરમાણુ ઉપર એનું વિસ્થાપન થયેલું છે એટલે કે એમિનો, અને CN એટલે કે નાઇટ્રોજન સ્વરૂપે CN એ ઉભય ગુણધર્મી છે. જો કાર્બનથી જોડાયેલો હોય તો સાયનાઇડ કહેવામાં આવે, અને જો નાઇટ્રોજનથી જોડાયેલો હોય તો એને નાઇટ્રાઇલ તરીકે પણ ઓળખી શકાય છે. એટલે કે એ શું કરશે, RCHNH2CN. હવે અહીંયાથી સાયનાઇડ જે CN છે એને જો હું જળ વિભાજન કરું ત્યારે એનું રૂપાંતર મને શેમાં થઈ જાય, તો કે COOHમાં રૂપાંતર થઈ જાય. આલ્ફા એમિનો એસિડનું સ્ટ્રક્ચર તમે જાણો છો, તો ત્યાં ફક્ત મારે શું ખૂટ્યો, COOH ખૂટ્યો. તો કે એને કોઈ પણ H+ એટલે કે એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાં H2O એટલે કે શું થાય, જળ વિભાજન થાય, ત્યારે મને શું મળે, RCHCOONH2 એટલે કે એમિનો એસિડ ઉત્પન્ન થાય છે. હવે આ જે એમિનો એસિડ છે એ એમિનો એસિડ તરીકે R બરાબર હું જો H લઈ લઉં તો ગ્લાયસિન, R બરાબર C6H5CH2 લઈ લઉં તો ફિનાઇલ એલેનાઇન, CH3 લઈ લઉં તો મને શું મળશે, ત્યાં એલેનાઇન મળશે. એવી જ રીતે મારે જો એસ્પાર્ટિક એસિડ કે ગ્લુટામિક એસિડ કે લાઇસિન મેળવવા હોય તો એ પ્રમાણે મારે પરમાણુ શું કરવા પડે, R બરાબર લેવા પડે. તો આ થઈ એની ત્રીજી બનાવટ કે જે આલ્ડીહાઇડ સાથે એમોનિયા પ્રક્રિયા કર્યો ત્યારે એમાઇન મળ્યો અને એ એમાઇન એ શું કર્યું, HCN સાથે પ્રક્રિયા કરી અને આપણને શેમાં રૂપાંતર કરી દીધું, એમિનો એસિડમાં રૂપાંતર કર્યું. હવે અહીંયા એકવાર ફરીથી આપણે જોઈ લઈએ કે સૌ પ્રથમ આપણને અહીંયા આલ્ડીહાઇડ સાથે કોને પ્રક્રિયા કરી, NH3 સાથે, એટલે મને RCHOH NH2 મળ્યા. હવે એમાંથી પાણીનો અણુ દૂર કર્યું એટલે એમાઇન મળે અને એ એમાઇને શું કર્યું, HCN સાથે પ્રક્રિયા કરી અને એમિનો નાઇટ્રાઇલ અને પાણી સાથે એટલે કે પાણીનું જળ વિભાજન કરી H+ની હાજરીમાં, ત્યારે મને CNનું શેમાં રૂપાંતર થઈ જાય, COOHમાં રૂપાંતર થઈ જાય. એટલે કે કાર્બોક્સિલિક એસિડ સમૂહ ત્યાં જોડાઈ જાય. સાયનાઇડમાંથી શેમાં રૂપાંતર થશે, COOHમાં, એટલે કે કાર્બોક્સિલિક એસિડમાં એનું રૂપાંતર થઈ જાય. ત્યારે મને RCH, COOH અને NH2 મળે. તો કે આ પ્રક્રિયાની પદ્ધતિમાં આપણે જે સૌપ્રથમ જોયું એમ કે આલ્ડીહાઇડ અને કીટોન ક્રિયાશીલ સમૂહો જે હાજર હશે બંધારણમાં, એ બંધારણનો ઉપયોગ કરી અને આપણને એમિનો એસિડ મેળવવાનો છે. તો કે આલ્ડીહાઇડ અને કીટોન કોના સાથે પ્રક્રિયા કરશે, તો કે NH3 અને HCN સાથે પ્રક્રિયા કરે ત્યારે મને શું મળે, એમિનો એસિડ મળે. એટલે કે આલ્ડીહાઇડ NH3 અને HCN સાથે પ્રક્રિયા કરે ત્યારે મને શું મળે, એમિનો એસિડ મળે. તો કે હવે આ NH3 અને HCN એ રેડી લેવાના એટલે કે તૈયાર લેવાના નથી. તો કે એ કોના સાથે પ્રક્રિયા કરે, NH4Cl અને NaCN સાથે પ્રક્રિયા કરી અને આપણને શું મેળવશે, NH4Cl અને NH4Cl ને
થોડી ગરમી અથવા તો થોડું વાતાવરણ જેવું ચેન્જ થાય, ગરમીનું પ્રમાણ આવે, તો એમાંથી હું શું બનાવી શકું? NH3 એમોનિયા અને હાઇડ્રોસાયનાઇડ. અને એ બંનેનો ઉપયોગ મેં અહીંયા આ પ્રક્રિયામાં તમને કરી બતાવ્યો. એમાંથી મેં શું મેળવી દીધા? એમિનો એસિડ મેળવ્યા. તો ટોટલ 3 પ્રક્રિયા થઈ એમિનો એસિડની. હવે અહીંયા નેક્સ્ટ ચોથી પ્રક્રિયા આપણે કે મેલોનિક એસ્ટર સંશ્લેષણ. મેલોનિક એસ્ટર સંશ્લેષણ એના દ્વારા પણ આપણે શું કરી શકાય? એક પ્રક્રિયા કરવાની છે. હવે અહીંયા એસિડ એમિનો એસિડનું સંશ્લેષણ, એસિડિક પ્રકારના એમિનો એસિડ છે એનું અહીંયા સંશ્લેષણ એ બહુ ઝડપથી કરી આપશે. સંશ્લેષણ એટલે કે એની બનાવટ આપણે કઈ રીતે બનાવી શકશું? તો કે આ પ્રક્રિયામાં આલ્ફા હેલો એસ્ટરને બદલે, જેમ આપણે બીજી પ્રક્રિયામાં આલ્ફા હેલો એસ્ટર વાપર્યા હતા, પહેલી પ્રક્રિયામાં આલ્ફા હેલો એસિડ વાપર્યા અને ત્રીજી પ્રક્રિયામાં આલ્ડીહાઇડ અને કીટોન વાપર્યા. હવે અહીંયા કે આ પ્રક્રિયામાં ચોથી પ્રક્રિયામાં આપણે આલ્ફા હેલો એસ્ટરને બદલે હેલો મેલેનિક એસ્ટર લેવો પડે. શેનો ઉપયોગ કરવો પડે? હેલો મેલેનિક એસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો એસ્પાર્ટિક એસિડ મેળવવામાં આવે છે. હવે એસ્પાર્ટિક એસિડ એક કે એમિનો એસિડનો જે એસિડિક માધ્યમમાં જે એમિનો એસિડ હશે એનો એક શું છે? ઉદાહરણ છે. એટલે કે જ્યાં એસિડિક પરમાણુ COOH પરમાણુ કેવા હાજર હશે? એક કરતાં વધારે હાજર હશે. જે આપણે આગળ એમિનો એસિડના વર્ગીકરણમાં આઇસોઇલેક્ટ્રિક બિંદુમાં કઈ રીતે આઇસોઇલેક્ટ્રિક બિંદુ મળે એના આધારે પણ મેં તમને એસ્પાર્ટિક એસિડનું 2-3 વાર ઇક્વેશન સમજાવી દીધું છે. તો હવે અહીંયા પણ એ કઈ રીતે મળશે એની માહિતી હું તમને આપીશ. તો કે અહીંયા હેલો એસ્ટરને બદલે મારે હેલો મેલોનિક એસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે સૌ પ્રથમ પ્રક્રિયામાં કે પોટેશિયમ થેલેમાઇડ લેવામાં શું આવે? પોટેશિયમ થેલેમાઇડ. ત્યારે પોટેશિયમ થેલેમાઇડ લઈ લઈએ એટલે કે એ જ પ્રમાણે બેન્ઝીન રિંગમાં C ડબલ બોન્ડો અને NK, એટલે કે જ્યાં કે પરમાણુ હતો હાજર NH હોત તો ફક્ત એનું શું નામ થઈ જોત? થેલેમાઇડ. આપણે આ પોટેશિયમ થેલેમાઇડ કઈ રીતે બનાવ્યો? તો કે થેલેમાઇડ લઈ અને પોટેશિયમ ઇથેનોએટ આયન લઈ અને એમાંથી શું કર્યું હતું? આપણે રાસાયણિક પ્રક્રિયા કરી ત્યારે પોટેશિયમ પરમાણુનું પોટેશિયમ કે કેનું વિસ્થાપન ક્યાં થઈ ગયું? નાઇટ્રોજન જોડે. અને નાઇટ્રોજનના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન ઇથેનોએટમાં થઈ ગયું. એટલે એમાંથી મેં ઇથેનોલ મળ્યો હતો અને અહીંયા ત્યાં મને શું મળ્યું હતું? પોટેશિયમ થેલેમાઇડ. તો કે એના એ જ પોટેશિયમ થેલેમાઇડનો મારે અહીંયા ઉપયોગ કરવાનો છે. અને જે બીજી પ્રક્રિયામાં ગ્લેબિયલ થેલેમાઇડ પ્રક્રિયામાં તમે જે આલ્ફા હેલો એસ્ટર લેતા હતા એની જગ્યાએ મારે અહીંયા આલ્ફા હેલો મેલોનિક એસિડ લેવાનો છે. તો કે જુઓ અહીંયા આ બાજુ સૌથી પહેલાં જમણી બાજુ ઉપર મધ્યમાં શું આપી દીધો? કાર્બન. આલ્ફા હેલો મેલોનિક એસિડ કોને કહેશો? તો કે COO C2H5, નીચે પણ COO C2H5. આ બાજુ ડાબી બાજુ એક બાજુ હાઇડ્રોજન પરમાણુ અને બીજી બાજુ શું જોડાયેલું છે? Br. કાર્બન પરમાણુની સંયોજકતા કેટલી? મધ્યસ્થ કાર્બનની સંયોજકતા 4. એક બાજુ એને શું કરી દીધો? હાઇડ્રોજન પરમાણુ જોડી દીધો. બીજી બાજુ ત્યાં બ્રોમિન લીધો છે. બ્રોમિન એ શેમાં આવે? હેલોજનનો જ એક પરમાણુ છે. હેલોજન એટલે કે ત્યાં ક્લોરિન, બ્રોમિન, ફ્લોરિન અને આયોડિન જે સમૂહ 17ના તત્વો છે એનો ઉપયોગ કરી શકાય. તો અહીંયા હું આલ્ફા ક્લોરોમેલોનિક એસિડ લઉં તો પણ મને આ પ્રક્રિયા મળી શકે. પણ એની જગ્યાએ મેં તમને કયો પ્રક્રિયક લીધો? Br એટલે કે આલ્ફા બ્રોમો મેલોનિક એસિડ લીધો. હવે એ આલ્ફા બ્રોમો મેલોનિક એસિડ શું કરશે? K અને Br. તો કે સૌથી આપણે પેલામાં K અને Cl હતો તો કે KCl છૂટો પાડ્યો હતો. એમ અહીંયા પણ એ K અને Br પ્રક્રિયા કરી અને શું છૂટું પાડી દેશે? -KCl. અને એ નાઇટ્રોજન પરમાણુ ઉપર આખો આપણે આલ્ફા બ્રોમો મેલોનિક એસિડ શું કરશે? ત્યાં વિસ્થાપન થશે. એટલે કે નાઇટ્રોજન જોડે CH, COO C2H5, COO C2H5. એટલે કે અહીંયા મને એક મધ્યસ્થ નિપજ મળી. હવે એ મધ્યસ્થ નિપજ કોની સાથે પ્રક્રિયા કરશે? તો કે એ જે મધ્યસ્થ નિપજ હતી એ C2H5ONA સોડિયમ ઇથેનોઇડ સાથે
જેમ પોટેશિયમ ઇથેનોએટ લીધો તો એમ સોડિયમ ઇથેનોએટ, અને એક ClCH2COO C2H5, એટલે કે એ કયો પરમાણુ જોડાણો? ClCH2COO C2H5, આલ્ફા હેલો એસિડ, આલ્ફા હેલો એસ્ટર થઈ જાય કે એક બાજુ કાર્બન પરમાણુ જોડે ક્લોરીન અને બીજી બાજુ શું જોડાયેલું છે? COO C2H5, એટલે કે એ મેં શું લીધું પ્રક્રિયકમાં? અહીંયા જુઓ, આ જે લીધી ને એ પ્રક્રિયાની વાત થાય છે, મધ્યમમાં રેડ કલરથી લખ્યું એની, કે ClCH2COO C2H5નો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે, એટલે કે એની સાથે પ્રક્રિયા કરી અને મને અહીંયા મારે આ જે હાઇડ્રોજન પરમાણુ છે, એ હાઇડ્રોજન પરમાણુ દૂર થઈ અને કોણ જોડાઈ જાય? COO C2H5 જોડાઈ જાય. તો કે અહીંયા જે બે પ્રક્રિયક ઉમેર્યા એમાં એકમાં Na અને બીજામાં શું છે? Cl હાજર છે, તો મને માઇનસ NaCl છૂટા પડે. હવે C2H5O હતો તો એની જોડે આ બાજુ જે મધ્યસ્થ નિપજ આપણે થેલેમાઇડ સાથે આપણે જે આલ્ફા બ્રોમો મેલોનિક એસિડની જે નિપજ મેળવી હતી એ નિપજ શું કરશે? ત્યાંથી હાઇડ્રોજન પરમાણુ દૂર કરી અને C2H5OH મેળવી આપશે. હવે અહીંયા એમાંથી આપણને અહીંયા એ મધ્યસ્થ નિપજ તરીકે શું મળી ગયું? તો કે જે NH હતો ત્યાં હાઇડ્રોજન પરમાણુ દૂર થઈ, જ્યાં આપણે CnHCH હતો ત્યાંથી હાઇડ્રોજન પરમાણુ દૂર થઈ અને શું મળી ગયું? COO C2H5. હવે એનું કે એક સાંદ્ર HCl દ્વારા ગરમી આપી અને NaOHની હાજરીમાં સાંદ્ર HCl NaOH બંનેની હાજરીમાં શું કરવામાં આવે? એની મારે કે જળ વિભાજન કરવામાં આવે ત્યારે મને માઇનસ NaCl છૂટા પડે અને આ બાજુ જે અહીંયા આ જે કાર્બન પરમાણુ હતો એ એક બાજુ કોના સાથે જોડાયેલો છે? NH સાથે. એક બાજુ શું જોડાયેલું છે? મધ્યમાં જુઓ અહીંયા વચ્ચે CH2 જોડાયેલું છે, તો કે આ આખું બંધારણ રહ્યું ત્યાં મારે જળ વિભાજન કરવાનું છે. તો કે આટલા બધા જે એસિડ છે એની મારે જરૂર નથી, તો અહીંયા મારા બે એસિડ પરમાણુ શું કરે? મને અહીંયા મળી જાય. એટલે કે મારે ત્યાંથી જે નાઇટ્રોજન જોડે એક C છે ત્યાં એક બાજુથી આ શું કરશે? COO C2H5 એ એક બાજુ રહેશે, એક બાજુથી છૂટવો પડશે. બે COO છે એમાંથી COOHમાં રૂપાંતર પામે. આ જે બેન્ઝીન રિંગ જોડે જે C ડબલ બોન્ડો છે એ તો શું બનાવી દેશે? થેલિક એસિડ. અને આ જે પરમાણુ વધ્યા C2H5OH, એ C2H5OH શેમાં એ જે C2H5 છે એ ઓક્સિજન લઈ અને C2H5OH મળી જાય, એટલે કે એ આપણને ઇથેનોલ, પછી બીજું શું મળે? એક થેલિક એસિડ. અને આ બાજુ જુઓ કે NH2 ડાબી બાજુ અને એક નીચેની બાજુ COOH, એક ઉપરની બાજુ COOH અને મધ્યમાં CH2 છે. તો એ મારે શેનું ઉદાહરણ થયું? કે એમોનિયા કરતાં NH2 કરતાં COOH કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહની સંખ્યા વધારે હોય તો મારે એને શું કહેવાય? એસિડ. અને આ શેનું ઉદાહરણ છે? એસ્પાર્ટિક એસિડનું ઉદાહરણ છે. તો અહીંયા સૌપ્રથમ આપણે પ્રક્રિયામાં કે પોટેશિયમ થેલેમાઇડ એ આપણે આગળની પ્રક્રિયામાં જોઈ લીધો, ગ્લેબિયલ થેલેમાઇડ પ્રક્રિયામાં કે પોટેશિયમ થેલેમાઇડ કઈ રીતે બને? તો કે પોટેશિયમ થેલેમાઇડ એ થેલેમાઇડ સાથે પોટેશિયમ ઇથેનોઇક એસિડ પ્રક્રિયા કરી અને મને શું મેળવશે? પોટેશિયમ થેલેમાઇડ. પોટેશિયમ થેલેમાઇડ કોના સાથે પ્રક્રિયા કરે? તો કે આલ્ફા બ્રોમો મેલોનિક એસિડ એના સાથે પ્રક્રિયા કરે અને માઇનસ KBr છૂટું પાડે અને જે નાઇટ્રોજન પરમાણુ સાથે સીધો શું કરશે? C પરમાણુ જોડાઈ જાય. એટલે કે જે આખી મેલોનિક એસિડનું જે બંધારણ હતું એ કોની સાથે જોડાઈ જાય? એ કાર્બન પરમાણુ સાથે જોડાઈ જાય. હવે અહીંયા એ મધ્યસ્થ નિપજ કોના સાથે પ્રક્રિયા કરે? તો કે C2H5ONA અને આલ્ફા હેલો એસ્ટર સાથે પ્રક્રિયા કરી, વધુ પ્રમાણમાં આલ્ફા હેલો એસ્ટર સાથે પ્રક્રિયા કરી અને એક બીજા પ્રકારની આપણને મધ્યસ્થ નિપજ આપશે. અને એને સાંદ્ર HCl અને NaOH એટલે કે બેઝ સાથે બંને HCl એસિડ અને બેઝને હાજરીમાં જો જળ વિભાજન કરવામાં આવે તો મને અહીંયા એસ્પાર્ટિક એસિડ મળે. તો અહીંયા આપણે
આલ્ફા એમિનો એસિડની મેલોનિક એસિડ સાથેની જે બનાવટ હતી એ અહીંયા પૂરી થાય છે મેલોનિક એસ્ટર સંશ્લેષણ. એસ્ટર એટલે કે ત્યાં એક આપણો C++ વાળો ક્રિયાશીલ સમૂહ શું છે હાજર છે. એના લીધે આપણે અહીંયા મેલોનિક એસિડિક એમિનો એસિડનું સંશ્લેષણ કરી લીધું. તો હવે અહીંયા મિત્રો લેક્ચર 5માં આપણે 3 સંશ્લેષણ જોયા એટલે કે 3 બનાવટ ભણ્યા. અને લેક્ચર 1માં તમને મેં જે લેક્ચર ચોથા લેક્ચરમાં મેં તમને આના પહેલાંના લેક્ચરમાં મેં તમને એક બનાવટ ભણાવી હતી તો કે આલ્ફા એમિનો એસિડનું સંશ્લેષણ અથવા તો એની બનાવટમાં ટોટલ 4 પ્રકારની પ્રક્રિયાઓ આવે. એક એમિનેશન, જ્યાં આપણે સૌપ્રથમ આપણે થોડુંક એનું રિવિઝન કરી લઈએ કે સૌપ્રથમ પહેલી બનાવટમાં આલ્ફા હેલો એસિડમાંથી એનું એમાઇલેશન કરી અને મને શું મળશે એમિનો એસિડ મળશે. એટલે કે આલ્ફા હેલો એસિડ આપણે પ્રક્રિયક તરીકે ઉપયોગ કર્યો અને બીજા વધારાના પદાર્થો ઉમેરી અને મેં એમાંથી શેનું રૂપાંતર કર્યું એમિનો એસિડનું. હવે બીજી ગ્લેબિયલ થેલેમાઇડ પ્રક્રિયા તો કે પોટેશિયમ થેલેમાઇડ સાથે આલ્ફા હેલો એસ્ટર સાથે પ્રક્રિયા કરી અને મને એમિનો એસિડ એનું જળ વિભાજન કરે આલ્ફા હેલો એસ્ટર થઈ ત્યારે મને શું થાય એક પ્રક્રિયા આપણને ત્યાં એમિનો એસિડ મળે છે. હવે અહીંયા ત્રીજી પ્રક્રિયા કે આલ્ડીહાઇડ અને કીટોન ક્રિયાશીલ સમૂહો હાજર હોય ત્યાં NH3 અને HCN સાથે પ્રક્રિયા કરી ત્યારે પણ આપણને એમિનો એસિડ મળ્યા. અને ચોથી પ્રક્રિયા મેલોનિક એસિડ સાથે આપણને અહીંયા કોને પ્રક્રિયા કરી તો કે મેલોનિક એસિડ સાથે પણ આલ્ફા હેલો એસ્ટર અને જે આલ્ફા હેલો મેલોનિક એસિડ સાથેની પ્રક્રિયા કરી પોટેશિયમ થેલેમાઇડ સાથે અને ત્યાં આપણે એસિડિક એમોનિયા એટલે કે એસ્પાર્ટિક એસિડનું રૂપાંતર કર્યું. હવે અહીંયા આ લેક્ચરમાં આપણે એની રાસાયણિક બનાવટ એટલે કે સંશ્લેષણ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની પ્રક્રિયાઓ જોઈશું આલ્ફા એમિનો એસિડની. થેન્ક યુ મિત્રો.